ચલો સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અને સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના કડમાદ ગામે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ પોતાના હક અને અધિકારની જાગૃતિ માટે ખેડૂતોમાં એકતા આવે તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 8 થી 10 ગામોના ખેડૂતોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલ અંબાલિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડિયા, મહેશ રાજકોટિયા, ત્યારે રામકુભાઈ કરપડા, હેમંત બીરડા, શક્તિસિંહ, અજીતસિંહ વગેરે ખેડૂત આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને હવે ખેડૂતોને સમજાઈ રહ્યું છે કે આ વીજ લાઈન એ સેવા નથી, એ કંપનીઓનો ધંધો છે અને મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈ પણ ધંધો કરતી વ્યક્તિ પોતાના ધંધા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ અને ત્યારે પોતાનો ઉપયોગ કરે તો તેને ભાડું આપવું જોઈએ અથવા તો એ મિલકત વેચાતી લેવી પડે. એના સિવાય બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરી શકે નહીં. જ્યારે કાયદો જ બીજી વ્યક્તિની મિલકત ઉપયોગ કરવામાં સામે રાક્ષસ આપતો અને રક્ષણ આપતો હોય ત્યારે અત્યારની ગુજરાત સરકાર ખાનગી કંપનીઓને ખેડૂતોના જે ખેતર છે તેમાં વીજ પોલ ઊભા કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે? ખેડૂત આગેવાનોએ કહેવાતી ડબલ એન્જિનની ગુજરાત સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે અત્યારે જે વીજ લાઈનો નીકળે છે તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટર ખેડૂતોને 1885 ના ધ ટેલિગ્રાફ એક્ટ મુજબ કે 2003 ના વિદ્યુત કાયદા મુજબ નોટિસ આપે છે. ત્યારે ખેડૂતોએ દરેક કલેક્ટરને સવાલ કર્યો છે કે તમે નોટિસ જે કાયદા મુજબ આપો છો એ જ કાયદા મુજબ ખેડૂતોને વળતર કેમ નથી આપતા? અને જ્યારે વળતર આપવાનું આવે છે ત્યારે તમે 1885 નો કે 2003 ના કાયદા મુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતર વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે રાજ્ય સરકારે ખાનગી કંપનીઓ માટે કરેલા 2017, 2021, 2022, 2024 અને 2025 ના પરિપત્રો મુજબ જંત્રીના ભાવે ગણતરી શા માટે કરો છો? આજે મૂળી તાલુકાના કળમદ ગામે જે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા. અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવર ગ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાકધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ. અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી. એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે. આજે કળમાદ ગામે જે 800 કેવીની લાઈન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017 થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ 74 લાખ રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા એક થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કરમદમાંથી શ્રી ગણેશ કર્યા છીએ
પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દો માં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે. અને કંપનીવાળા પૈસા વગર મલકા કરી ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું, તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે. તમામ કહું છું. અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું, તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે. એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે. અને અદાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે. જો ગુજરાત સરકારને અદાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂને 5 નું કુટુંબ છે, એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય. વિકાસ કરી એમની ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય, એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂત તો પૂરું થઈ જવાનું છે. નથી એને થવાનું, કંઈ નથી થવાનું. એટલે તમામ અત્યારે કહું છું ખેડૂને